ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એકમ કસોટી 5 આપવામાં આવી છે. એટલે કે જાન્યુઆરી 2025માં જે પરીક્ષા લેવાની છે એમાં વિષય છે અર્થશાસ્ત્ર ધોરણ 11માંથી. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે, ખાસ ધ્યાન આપજો. વિભાગ એમાં 5 પ્રશ્નો, વિભાગ બીમાં 5 પ્રશ્નો, કયા ચેપ્ટર છે એ પણ જોઈ લેજો. 8મું ચેપ્ટર અને 9મું ચેપ્ટર, કયા પ્રશ્નો ક્યાંથી પૂછાવાના એ વિકલ્પ આપણને 5 પૂછાશે. એક વાક્યમાં જવાબ 5 પૂછાય. વિભાગ સીમાં 2 માર્ક્સવાળા 2, ડીમાં 2 માર્ક્સ જે 3 માર્ક્સવાળા 2 અને ઈની અંદર આપણને એક પ્રશ્ન પૂછાશે. આપણે પ્રશ્ન વિભાગ એથી શરૂઆત કરીએ. આર્થિક ક્ષેત્રે ભારતે કેવા અર્થતંત્રવાળી વ્યવસ્થા સ્વીકારી છે? તો જવાબ આવશે મિશ્ર. શું જવાબ આવશે? મિશ્ર. ઉદારીકરણના ભાગરૂપે ઉદ્યોગોમાં જાહેર ક્ષેત્ર માટે આરક્ષિત ક્ષેત્રો ઘટાડીને કેટલા કરવામાં આવ્યા? તો આરક્ષિત ક્ષેત્રો 3 કરવામાં આવ્યા. ત્યાર પછી આગળ જોઈએ, ત્રીજો પ્રશ્ન છે, જાહેર ક્ષેત્રના 51%થી ઓછા શેર વેચાય તો કેવું મૂડીરોકાણ ગણાવી શકાય? તેનો જવાબ આવશે નાના પાયાનું મૂડીરોકાણ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતમાં ફેમાનો કાયદો કયા વર્ષમાં અમલમાં આવ્યો? તો 1999માં ફેમાનો કાયદો અમલમાં આવેલો હતો. આયાત થતી ચીજવસ્તુઓનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય? તો એને કહેવાય આયાત અવેજીકરણ. શું કહેવાય? આયાત અવેજીકરણ. ત્યાર પછી 6 નંબરનો પ્રશ્ન છે, વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતા મૂડીરોકાણને શું કહેવાય? જો વિદેશી કંપની આપણા દેશમાં મૂડીરોકાણ કરે તો FDI કહેવાય અને સંસ્થાકીય કરે તો FII કહેવાય. ભારત વિશ્વ વેપાર સંગઠન WTOનું સભ્ય ક્યારે બન્યું હતું? તો 1995માં ભારત સભ્ય બનેલું. ત્યાર પછી આગળ જોઈએ, કોમ્પિટિશન એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો? કોમ્પિટિશન એક્ટ 2002માં અમલમાં આવ્યો હતો. નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે હવે અનામત છે? કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે અનામત? તો રેલવે એ જાહેર ક્ષેત્ર માટે અનામત છે. ત્યાર પછી વર્ષ 2010માં રાજ્ય હસ્તક કેટલા ઉદ્યોગ હતા? આ કન્ફર્મ નથી, એટલે આ પ્રશ્ન તમારી ટીચરને પૂછી લેવાનો કે કયો જવાબ આવે. મને કન્ફર્મ નથી, ખોટું કહેવાનો કોઈ મતલબ નથી. બાકીના બધા પ્રશ્નો તમને જણાવી દો. અર્થતંત્રની કામગીરીનું સરવૈયું કઈ આવક છે? તો અર્થતંત્રની કામગીરીનું સરવૈયું એ રાષ્ટ્રીય આવક છે. પ્રોફેસર માર્શલે આપેલી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોના ઉપર આધારિત છે? તો રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા એ ઉત્પાદન ઉપર આધારિત છે. રાષ્ટ્રીય આવકમાં કયા સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓ ધ્યાનમાં લેવાય છે? તો જવાબ આવશે અંતિમ. ત્યાર પછી 14 નંબરનો જે પ્રશ્ન છે એ જોઈએ, ભાડું, વેતન, વ્યાજ અને નફો એટલે શું? તો ભાડું, વેતન, વ્યાજ અને નફો એટલે રાષ્ટ્રીય આવક કહેવાય. ત્યાર પછી ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું ઉત્પાદન એટલે શું? તેને રાષ્ટ્રીય પેદાશ કહેવાય. પેલું રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ. કુલ આંતરિક પેદાશનું બીજું નામ છે ઘરેલું ઉત્પાદન. શું કહેવાય? કુલ ઘરેલું ઉત્પાદન. ત્યાર પછીના જે 4 પ્રશ્નો છે એ પણ જોઈ લે. GNPમાં કયા વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણાય? તો GNPમાં ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણાય. GNP બરાબર GDP વત્તા નીચેનામાંથી કયો વિકલ્પ આવે? તો નીચેનામાંથી વિદેશમાંથી મળેલી ચોખ્ખી આવક એનો જવાબ આવશે. વિદેશમાંથી મળેલી આવક નહીં તો કઈ? ચોખ્ખી આવક. અહીંયા પણ છે એ નથી આવતું, આપણું શું આવશે? ચોખ્ખી આવક. દેશની પ્રગતિનો સાચો માપદંડ કયો? તો દેશની પ્રગતિનો સાચો માપદંડ છે માથાદીઠ આવક. અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું અર્થતંત્ર હોતું નથી? તો વિદેશ વેપાર એટલે હોતું નથી. એટલે 20 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નો પૂછાય અને ત્યાર પછીના જે આ પ્રશ્નો છે એમાંથી પણ આપણને બીજા 5 પ્રશ્નો પૂછાય. અહીંયા આપણને કુલ કેટલા 10 પ્રશ્નો આપેલા છે, એમાંથી આપણને પ્રશ્નો પૂછાશે 2. ડીની અંદર પણ 10માંથી 2 પૂછાશે અને ઈની અંદર આ 5માંથી કોઈ પણ એક પ્રશ્ન તમને પૂછાશે. એટલે આ પેપર ખૂબ જ અગત્યનું છે અને આ પ્રમાણે તમે તૈયારી કરો તો સારા એવા માર્ક્સ મેળવી શકો. આભાર.